મારે હાઇડ્રા ફેશિયલ કરાવવું છે પણ તેની મને પ્રોપર માહિતી નથી ખબર, તો તમે એની માહિતી મને આપશો? ઓકે શ્યોર. તો હાઇડ્રા ફેશિયલ એ ક્વિક એન્ડ ઇફેક્ટિવ ટ્રીટમેન્ટ છે. તો કઈ રીતે ક્વિક અને ઇફેક્ટિવ? એટલા માટે કે તમે ટ્રીટમેન્ટ લીધા પછી ઇન્સ્ટન્ટ જ તમારામાં ગ્લો દેખાશે. તેના સ્ટેપ હોય છે ડિફરન્ટ. ફર્સ્ટ છે ડીપ ક્લિન્ઝિંગ. તમારી સ્કિન પર રહેલી ઓઇલ, ડસ્ટ પાર્ટિકલ ને ફર્સ્ટ પહેલાં ક્લીન કરશે ડીપલી. તેનાથી કોષ ઓપન થશે અને તે ટ્રીટમેન્ટ ઇફેક્ટિવ બનાવવા માટે બહુ જ યુઝફુલ છે. તો નેક્સ્ટ સ્ટેપ છે જેન્ટલ એક્સપ્લોરેશન. તો ક્લિન્ઝિંગ પછીનું સ્ટેપ છે. તો તેમાં ઇમ્પ્રોરાઇટ અને ડેડ સ્કિનને જેન્ટલી રિમૂવ કરવામાં આવે છે. તેનાથી નવા સેલને ગ્રોથ કરવા માટે પ્રમોટ કરશે અને સ્કિન સ્મૂથ બનાવશે. તેના પછીનું નેક્સ્ટ સ્ટેપ છે હાઇડ્રોલાઇઝેશન અને મોઇશ્ચરાઇઝેશન. તો એ સ્કિનને હાઇડ્રેટ અને મોઇશ્ચરાઇઝ કરશે. તો તેના માટે સ્પેશિયલ સિરપનું યુઝ કરવામાં આવે છે. તો કયા છે? ફર્સ્ટ છે એન્ટીઓક્સિડન્ટ. તો એન્ટીઓક્સિડન્ટ એ ઇનરેડિયેશનથી પ્રોટેક્ટ કરે છે. સેકન્ડ છે પેપ્ટાઇડ. તો પેપ્ટાઇડ એ તમારી સ્કિનની ઇલાસ્ટિસિટીને ઇમ્પ્રૂવ કરશે. તેનાથી જે તમારી સ્કિન છે તે હેલ્ધી અને યંગ દેખાશે. તો નેક્સ્ટ સ્ટેપ છે હેલ્યુરોનિક એસિડ. તો એ સ્કિનને હાઇડ્રેટ કરશે અને મોઇશ્ચરાઇઝને લોક કરશે, જેનાથી સ્કિન સ્મૂથ અને પ્લમ્બિંગ થશે.